નમસ્કાર મિત્રો. આ મંચ ઉપર આપણે આજે ચર્ચા કરશું ધ્યાન વિશે. મિત્રો, ઘણા લોકોને આ જે રસ્તો છે એ આ રસ્તા ઉપર ચડવાની કોશિશ તો કરતા હોય છે અને ઇનિશિયેટિવ લેતા હોય છે કે અમે ધ્યાન કરીએ, યોગા તે, પણ યોગ્ય ગુરુના માર્ગદર્શન વગર થોડો રસ્તો કઠિન થઈ જતો હોય છે. અને ગુરુનું તો આપણે તમને ખ્યાલ જ છે કે સનાતન ધર્મની અંદર ગુરુનું સ્થાન સૌથી શ્રેષ્ઠ છે. અને એમાં પણ આપણા જે માતા પિતા છે એ આપણા સૌ પ્રથમ ગુરુ કહેવાય. હવે મારા પિતા એ જ મારા સૌ પ્રથમ ગુરુ છે. પછી મને જે તમને જ્યારે બી કોઈ બી ક્યાંયથી પણ શીખવા કાંઈ પણ મળે, એ પરિસ્થિતિ હોય કે એ વ્યક્તિ હોય જેની પાસેથી કાંઈ બી તમને શીખવા મળતું હોય, એ તમારા બાય ડિફોલ્ટ ગુરુ થઈ જતા હોય છે. પણ હું મારું એટલું સદભાગ્ય છે કે મારા ઘરમાં મારા પિતા જ આ આધ્યાત્મની અંદર એટલું બધું એમનું રિસર્ચ અને એમણે એટલી ચેતના ખીલવી લીધી છે કે મને મોટા ભાગનું જ્ઞાન એમની પાસેથી મળી જતું હોય છે. જ્યારે પણ મને એમ થાય કે ભાઈ આ જગ્યાએ હું અટકેલો છું, હું ત્યારે એમની સાથે સલાહ મશવરો કરતો હોઉં છું. તો સ્વાગત છે તમારું. હવે આજે ફ્રેન્કલી સ્પીકિંગ આ પહેલો આપણો પોડકાસ્ટ છે, બરાબર? અને જેમ મેં પ્રસ્તાવનામાં કીધું કે આજે આપણે ધ્યાન વિશે ચર્ચા કરશું. ધ્યાન વિશે ચર્ચામાં આ જે વિષય છે, હું માનું છું કે ધ્યાન એક સહેલો છતાં પણ એટલો અઘરો વિષય છે અને એટલો બૃહદ, એટલો મોટો વિષય પણ છે, પણ એટલો નાનો વિષય પણ છે. તો ધ્યાન કોઈ પણ વ્યક્તિ શરૂઆત કરે જ્યારે, તો એ શરૂઆત કઈ રીતે કરવી, પછી તમારા શું અનુભવો હતા, તમે એમાં કઈ રીતે શું ટૂંકમાં ધ્યાન વિશે સમજાવવા છે. હા, બહુ સરસ પ્રશ્ન કર્યો. દરેક વ્યક્તિ ધ્યાન કરી રહ્યા છે. સૌથી પ્રથમ હું મારું ધ્યાન કરું અંદર તો મારે ગુરુને યાદ કરવા પડે. મારા ગુરુને માનતા, ચોક્કસ. જે ગુરુની પાસે મેં દીક્ષા લીધી છે, જે ગુરુની પાસે મને પ્રેક્ટિકલ જ્ઞાન મળ્યું છે, એ ગુરુ એક તો દિવ્ય ગુરુ હોય, એક સિદ્ધ ગુરુ હોય અને એક માનવ ગુરુ હોય. એ આ ત્રણ જે મારા હૃદયમાં ધારણ કરેલા છે, એ ગુરુને મારા હૃદયપૂર્વક અંતરાત્માથી નમન. બરાબર. તો ધ્યાનનો વિષય એવો છે કે ધ્યાનને પહેલા સમજવું પડે કે ધ્યાન કેવી રીતે કરી શકાય છે. ધ્યાનનો વિષય જે હમણાં કીધું એ પ્રમાણે કાફી ગહન છે અને એના માટે કાફી પૂર્વ તૈયારીઓ પણ કરવી પડતી હોય છે. ને એ પૂર્વ તૈયારીઓ છે, એની અંદર સૌથી પ્રથમ માણસને એ ખબર પડવી જોઈએ કે મારે શું કરવું છે. એના માટે ધ્યાનની પ્રક્રિયામાંથી પસાર થવું પડે. અને ધ્યાનની પ્રક્રિયા છે, એ ધ્યાનની પ્રક્રિયા કઈ રીતે એમાંથી પસાર થઈ શકાય એની આપણને નોલેજ હોવું જોઈએ. ઘણી ટેકનિક્સ છે, જેમ કે 112 આપણે વિજ્ઞાન ભૈરવ તંત્ર છે, તો વિજ્ઞાન ભૈરવ તંત્રની અંદર 112 ટેકનિક આપેલી છે. જે મહાદેવે ખુદ દરેક જગ્યાએ આપણા જેટલા બી સનાતન ધર્મના પુસ્તકો છે, એ બધાની અંદર મહાદેવ અને પાર્વતી માતા જે રહ્યા એમની વચ્ચેનું જ બધું સવાલ જવાબ છે, બરાબર? કોઈ પણ પુસ્તક આપણે લઈ લઈએ કે ભાઈ દેવીનું જે આપણે તંત્ર રાજતંત્ર થઈ ગયું કે જેમાં આપણે શ્રીયંત્ર અને શ્રી શક્તિના બધું જે કાંઈ બી એની અંદર બી લગભગ એ મહાદેવનું અને પાર્વતી માતાનું જ છે. એટલે એ જે વિજ્ઞાન ભૈરવ તંત્ર છે એમાં મેં અભ્યાસ નથી કરેલો વિજ્ઞાન ભૈરવ, મને ખ્યાલ છે કે ભાઈ આ રીતનું છે. અને 112 મેડિટેશનના 112 પ્રકારથી તમે મેડિટેશન કરી શકો.
હવે એમાંથી તમે કોઈ પણ એક કોઈ પણ એક ટેકનિક તમે લઈ લ્યો. આપણને કોકે એમ શીખવાડ્યું છે કે ભાઈ તમે બેસો અને કોઈ એવો શબ્દ છે, બરાબર, એ શબ્દના લય પ્રમાણે ખાલી શ્વાસોશ્વાસ લ્યો તોય તમારી કુંડલી જાગૃત થઈ જાય. એટલે મેં એ વસ્તુ કીધી કે ભાઈ તમને કંઈક થોડું બી નોલેજ હોય તો બી તમે એક માર્ગ ઉપર તો ચડી જાઓ, પણ એ માર્ગ ઉપર ચડ્યા પછી એક તમે ટ્રાય કરો, ટેસ્ટ કરો, એમાં તમે ફેલ થાઓ, પેલું વ્યવસ્થિત ગુરુનું જો વ્યવસ્થિત માર્ગદર્શન હોય, યોગ્ય ગુરુનું માર્ગદર્શન હોય તો યોગ્ય ગુરુ જે રહ્યો એ તમને શોર્ટકટ બતાવી શકે કે ભાઈ એક શબ્દ તમને આપી દીધો, એ એક જાતનો શોર્ટકટ જ થયો. નહીંતર કોઈને ખ્યાલ નહોતો કે ભાઈ એ જે શબ્દ છે એ શબ્દના ઉપર તમે જો ધ્યાન કેન્દ્રિત કરો, તમે ઉપર જાય છે તો શ્વાસ લ્યો, નીચે એનું જાય છે તો તમે શ્વાસ છોડો, અને એની જે સ્પીડ કંટ્રોલ કરે એટલે એ તમારી કુંડલી એમાંય જાગૃત થઈ શકે. એ કહે છે બધા, પણ મને જે સમજાણું છે એ પ્રમાણે પાયા વગર ઇમારત ચણાતી નથી. હા, સૌથી પ્રથમ મને જે સમજાય છે, જે દરેક સાધનાઓની જે સિસ્ટમ બતાવેલી છે એમાં જે કઈ સિસ્ટમ છે એ સિસ્ટમ છેલ્લી સિસ્ટમ છે, એમ કે માણસ એની કોન્શિયસનેસ હાઈ થઈ હોય તે પછીની ભૂમિકાઓ છે બધી, કે જેની અંદર એ ધ્યાન એનું કમ્પ્લીટ એકાગ્ર થાય. ધ્યાન જ્યારે એનું એકાગ્ર થાય ત્યારે જ એ વસ્તુ શબ્દની સાથે સુરતા લાગે. અચ્છા, આજે ધ્યાન છે, કોઈ પણ ધ્યાન કરવામાં આવે એટલે એમનો વચ્ચેથી ક્યાંયથી બી એવા શોર્ટકટ જે રહ્યા એ શોર્ટકટ ક્યાંય કામમાં નથી આવતા. Okay. સીધી વાત છે. કારણ કે મને એ સમજાણું છે કે પાયા વગરની કોઈ પણ ઇમારત ચણી શકાતી નથી. બરાબર. એટલે એ પ્રક્રિયા છે, એ પ્રક્રિયામાં સૌથી પ્રથમ તમારું મન કાર્ય કરે છે. મન જ કાર્ય કરે છે ને. તમારે જેના ઉપર લક્ષ ધ્યાન દેવાનું છે એ દાખલા તરીકે શ્વાસોશ્વાસની ક્રિયા છે, કે સોહમ મંત્ર છે, કે અજપાજપ છે, કે જપાજપ છે. એ જે મંત્ર છે એ મંત્રની સાથે તમે સતત વહી શકો, એની સાથે સતત તમારી ધારણા લાગેલી રહે. એ ધારણા જ્યાં સુધી લાગેલી ના રહે ત્યાં સુધી એ સક્રિય ન થઈ શકે. કારણ કે એમાં કન્ટિન્યુટી જે બનવી જોઈએ એ કન્ટિન્યુટી નો બને. ઓકે, ધ્યાનમાં કન્ટિન્યુટી બનવી જરૂરી છે. જેમ કે યોગની અંદર જે ભાષા આપેલી છે, યોગમાં જે 3 સ્ટેપ છેલ્લા છે, જેમાં ધારણા, ધ્યાન અને પછી સમાધિ, આ 3 વસ્તુ આવતી હોય છે. તો કોઈ પણ વસ્તુની શરૂઆત કરવાની હોય તો ધારણા કરવાથી થાય છે. એમાં આગળના પહેલા 5 સ્ટેપ છે જે પાયા સ્વરૂપ છે, જેની અંદર યમ, નિયમ, પછી પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. એમ આજે 5 12ના વિષય છે એમ કહે છે. એટલે જે ધ્યાન છે એ ધ્યાન પેલું સ્ટેપ નથી. ધ્યાન પેલું સ્ટેપ નથી. બરાબર. ધ્યાન પેલું સ્ટેપ નથી. ધ્યાન છે છેલ્લો સ્ટેજ પહોંચ્યા પછી એ પછીના સ્ટેજ છે. બરાબર. કે જ્યારે એની અંદર એકાગ્રતા કેળવાઈ જાય. તો પેલો સ્ટેપ છે યમ છે. યમ છે. યમ નિયમ. પણ છતાં આપણે એ વસ્તુ છે, એ વસ્તુ ઉપર જે યોગી હોય એ જ પેલા અભ્યાસ કરી શકતા હોય, કે અભ્યાસ કરતા હોય, જેને હઠયોગ કહે છે. હઠયોગની અંદર આ બધી ક્રિયાઓ આવતી હોય, કે જેની અંદર યમ છે, નિયમ છે, પછી આસન છે, પછી પ્રાણાયામ છે, પછી પ્રત્યાહાર છે. એ 5 જે વિષય છે એ 12ના છે. એમાં આપણે 5મા ઉપર ધ્યાન આપીએ તો પ્રત્યાહાર કહેવાય છે. એટલે કે જે કાંઈ વિચાર છે, જે ચિત્તની વૃત્તિ આપણી બહાર જે ક્યાંય જતી હોય છે, એ ચિત્તની વૃત્તિને આપણે એકાગ્ર કરી અને અંદર લઈ જવાની હોય. તો એ ધ્યાનની એકાગ્રતા કેળવાય નહીં ત્યાં સુધી આપણે એની સાધના કરવી પડે.
એને પ્રત્યાહાર કહે છે. પ્રત્યાહાર એટલે પ્રતિ આહાર કરવો, વિચારોનો પ્રતિ આહાર કરવો. ઓકે. જે ચિત્તની વૃત્તિ છે, ચિત્તની વૃત્તિ એટલે જ યોગમાં કીધું છે કે ચિત્ત વૃદ્ધિ નિરોધાહ. ચિત્ત વૃત્તિ નિરોધાહ એટલે કે ચિત્તની વૃત્તિ નિરોધ કરવી. ચિત્તની વૃત્તિ નિરોધ થાય એટલે કે બહિર યાત્રા જે કરે છે, જે આપણું મન છે, જે ચિત્ત છે, મનન કરી અને બહારના વિષય ઉપર જ્યાં જ્યાં લાગતું હોય એના ઉપર ધ્યાન દઈ અને એ ચિત્તની વૃત્તિઓને અંતર્મુખી કરવી, એને પ્રત્યાહાર કહે. એટલે અંતર્મુખી થાય તો આપણે એના પછી આગળના સ્ટેપ જે છે કે જેમાં ધારણા કરવાની છે તમારે. તો સૌથી પ્રથમ આપણે જે આ 4 સ્ટેપ કર્યા એની અંદર યમ નિયમ એ એક એવા નિયમ છે કે જેની અંદર આહાર નિહાર નીતિના બધા વિષયો આવે છે. એના ઉપર માણસ સહજ રૂપે પોતે ધ્યાન આપી અને એ પ્રમાણે જીવનમાં જીવવાની કોશિશ કરે. એ કાફી એ પણ અઘરું છે, નથી સહેલું કાંઈ નથી, એ પણ અઘરું છે. એના ઉપર જો ધ્યાન આપવામાં આવે તો આગળના સ્ટેપમાં એને વધી શકે છે. તો પછી આવે છે આસન. તમારે આસનને સિદ્ધ કરવું પડે, કારણ કે સાધના કરવા માટે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન છે યોગ. આ યોગા કહે છે એ નહીં, પણ યોગ છે. એની અંદર એક હઠયોગ આવે છે અને એક રાજયોગ આવે છે. પહેલાં તમારે હઠયોગથી સાધના કરી અને પોતાના શરીરને સક્ષમ બનાવવું પડે. સક્ષમ શરીર બને, મન છે એ પણ મજબૂત થાય અને શરીર પણ મજબૂત થાય. મજબૂતનો મતલબ એ એની રીતે તૈયાર થઈ જાય કે આ જે વસ્તુ કરવી છે એના ઉપર એકાગ્ર થઈ શકે. અને કોન્શિયસનેસ બી એમાં. કોન્શિયસનેસને વધારવા માટે જે જરૂરી છે એની જ સાધના છે પહેલા. એની અંદર તમારી કોન્શિયસનેસ જોડાય કે ભાઈ આવું મારે કરવું જ છે. કરવું છે. અને એના સ્ટેપ છે આ બધા, જેમ કે પ્રાણાયામ કરવા, આસન કરવા. આસન છે એની અંદર હઠયોગની અંદર ઘણા આસન આપેલા છે. પણ હઠયોગના જે સાધનો છે એ સાધનોમાંથી જેટલા જરૂરી હોય આપણે કરી શકીએ એટલા અપનાવી લેવાના. જેટલી આપણી પાસે સમય હોય એ સમય પ્રમાણે આપણને જે આખા દિવસની અંદર સવારથી લઈ અને રાત સુધી જ્યાં સુધીનો આપણે શેડ્યુલ બનાવીએ એ શેડ્યુલ બનાવી, ટાઈમ ટેબલ બનાવી અને એની સાથે દ્રઢ નિશ્ચયથી, દ્રઢ વિલ પાવરથી એ કાર્યો કરવાના રહે. તો આસન કરવાના હોય તો દાખલા તરીકે જેટલું અપનાવી શકીએ, જેટલું આપણે કરી શકીએ એટલું. યોગ એક હઠયોગ નથી કરવાનો. સંસારમાં રહીને એ બધું થાય નહીં. સંસારમાં રહીને આપણે કરવાનું છે એટલે અપનાવવાનું કે જે અત્યારે પાછી લાઈફ બી બહુ ફાસ્ટ થઈ ગઈ છે. લોકોને શું છે કે કામ, નોકરી, બિઝનેસ આ બધામાંથી ટાઈમ મળતો નથી. એટલે મારો આગળ એ પ્રશ્ન આવવાનો જ છે કે જો કોઈ સંસારી વ્યક્તિ છે તો એ સંસારી વ્યક્તિને આ વસ્તુની અંદર ક્યાંથી શરૂઆત કરવી જોઈએ, કેટલું કે કયા લેવલ સુધી જવું જોઈએ, કેમ કે એક્સ્ટ્રીમ લેવલ સુધી જવામાં બી જરૂર પડે. એક્સ્ટ્રીમ લેવલ સુધી જવા માટે તમારે આ સાધનાની જરૂર પડે, એટલે કારણ કે એ પાયો છે. કોઈ બી સંસારી વ્યક્તિ એ એક્સ્ટ્રીમ, કેમ કે એમાં જોઈએ 3 કલાક 4 કલાક ડેલી ના બધું જોઈતું હોય છે, બરાબર. એટલો ટાઈમ તમારે ફાળવવો પડે એ બધું. એટલે શું છે કે અત્યારે એ સંસારી વ્યક્તિ આગળ મારો પ્રશ્ન એ જ આવવાનો છે કે ભાઈ ના, એટલે સંસારી વ્યક્તિને મેં હમણાં કીધું ને કે એના ટાઈમનો એક શેડ્યુલ બનાવી લેવો પડે. જે એની પાસે તો એ પ્રશ્ન ઉપર આવી જ ગયા. સંસારી વ્યક્તિએ જો આ બધી વસ્તુ વણાયેલી જ છે, એકબીજાની સાથે વણાયેલી જ છે. અને એ પ્રમાણે તમારું જીવન છે, જે પ્રકારનું જીવન છે, સંન્યાસીનું જીવન છે એ અલગ છે, ગૃહસ્થનું જીવન અલગ છે. એ જીવનમાં જે એને જીવનના જે કાંઈ એને કાર્યો કરવાના હોય છે એ પણ એને કરવા પડતા હોય છે. તો એ બધી જોઈને એને ટાઈમનું એક શેડ્યુલ બનાવી લેવું પડે. ટાઈમનું શેડ્યુલ બનાવો કે આ સમયે મારે ઉઠવું છે એટલે આ સમયે ઉઠવાનો ચોક્કસ નિર્ણય કરવો. એ જે વસ્તુ રહી એ એક જાતનો હઠયોગ જ થયો.
નહીં, અઠિયો મતલબ નથી, એક જાતનું પણ તમારો કે- વિલ પાવર છે. એટલે એ કે ભાઈ હું આટલા વાગે ઉઠીશ એટલે હું ઉઠીશ જ. હા, એવું કોઈ એક પણ અઠિયો પરિસ્થિતિ પણ કહી હશે. શકો એને. હા, એટલે યા તો જ ને. તમે એને કે રાતના મારે ભલે 12 વાગી ગયા કે 1 વાગી ગયા, સવારે મારે આટલા વાગે ઉઠવું જ છે તો ઉઠવું જ છે. કોઈ પણ પરિસ્થિતિ દ્રઢ આવે. તમારો નિશ્ચય છે એની હા, અંદર. એ તમારો એટલે- દ્રઢ નિશ્ચય થઈ જાય છે કે ના, મારે આટલું કરવું જ છે. અને કરવું જ તમારી છે. અંદર વિલ પાવર ઊભો થવો જોઈએ. હા, એ વિલ પાવર ત્યારે ઊભો થાય જ્યારે નાના તમારું- સ્ટેપ્સ લઈએ. હા, નાના કે ભાઈ હું ચલો આ એક વસ્તુ આ મેં નક્કી કરી લીધું કે ભાઈ બીજું હું કાંઈ નથી કરવું, ખાલી સવારે 5 વાગે ઉઠું છું, બીજું કાંઈ નહીં કરું. એટલે નાના સ્ટેપથી શરૂ કરો. દાખલા હા. તરીકે તમે 8 વાગે ઘણા ઉઠતા હોય, ક્યારેક કોક છે 7 વાગે ઉઠતા હોય, સૂર્યોદય પછી ઉઠતા હોય છે. આ બધી વસ્તુઓ છે એ સમય માયને નીકળી જતો રાખતી હોય. હોય. હા. એ સમય સાધનાઓ કરવાનો સમય નીકળી જતો હોય, ઓછો થઈ જતો હોય, ધીમો પડી જતો હોય. અને એક સમય એવો આવે કે જ્યારે એ સમયે ખરેખર બધા દ્વાર બંધ થઈ જતા હોય, ત્યારે બીજા કાર્ય માટે જ બધા ચાલુ હોય. તો એ સમયે તમારે એક શેડ્યુલ બનાવી લેવું પડે. શેડ્યુલ એટલે ટાઈમ ટેબલ જેને કહે છે. ટાઈમ ટેબલ, ટાઈમ કયા ટાઈમમાં શું કરવું છે, અને તમારી પાસે જે ટાઈમ મળે છે એમાં તમે ઓછામાં ઓછું 7 કલાક કે 6 કલાક કે 8 કલાક વધુમાં વધુ એટલો તમારો સુવાનો સમય રાખો. હા, એ તો એટલો સાયન્સ રાખવો બી જ કહે પડે. છે કે ભાઈ 7 થી 8 કલાકની હા, અંદર લેવી. 7 થી 8 કલાક ઓછામાં ઓછી તમારે ઊંઘ લેવી જોઈએ. હા, તો એ જે તમારે ઊંઘ લેવી છે એ પ્રમાણે તમારે વહેલું સૂઈ પણ જવું પડે. એ પણ હકીકત છે. હા. કારણ કે આપણું શેડ્યુલ છે તો મોડા ઉઠવું અને મોડા આપણે કામ કરીએ એના કરતાં વહેલા ઉઠીએ અને વહેલા તમારે જે કાંઈ આ સાધનાઓ કરવી છે એ સમયે તમારી બોડી એનર્જાઇઝ થઈ જાય. અને તમારી અંદર અત્યારે જે અમુક વસ્તુઓ છે કે ભાઈ એક બાનું જ છે, બાકી ક્યારેક જ એવું થતું હોય કે ભાઈ તમારે કામના કારણે રાતના 11-12 વાગતા હોય, બાકી મોટા ભાગે તમે જમીને 7:30-8 વાગે તો નવરા થઈ જ જતા હોય. વધીને તમે કદાચ 8:30 વાગે. અને શેડ્યુલ એ પ્રમાણે ફેરફાર કરવા જોઈએ. શેડ્યુલ પ્રમાણે ફેરફાર કરવા જરૂરી છે, એટલા માટે કે એ સમય ઓલું આપણને એક માફક આવે છે કે રાતના મોબાઈલ જોયો એટલે માફક આવી જાય છે, એટલે એ મજા આવે છે. એટલે એના એ મોબાઈલ છે, મોબાઈલના વિષયો છે એ આપણા મન ઉપર હાવી થઈ જાય છે. હા. એટલે આપણે એ વસ્તુને પકડી લઈએ છીએ. પણ તમે એક નિશ્ચય કરો. દાખલા તરીકે મારે 10 વાગે કે 10:30, બહુ તો 11 વાગે, પછી વધીને એમ કે 10:30 વાગે, 10 વાગે એટલે તમારી એક ઈચ્છા છે કે મારું સૂઈ જવું છે. અને એ સમયે તમે ન સૂઈ શકો તો અડધો કલાક વધારી શકો કદાચ. કારણ કે ઉઠવામાં તમારે એમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરી શકો, હા. નહીં કરવાનો. હા. મારો જે તમને સલાહ છે એ પ્રમાણે. હા, બરાબર. તો એ પ્રમાણે આજે દાખલા તરીકે વિલ પાવર તમારામાં હોય તો તમે 4 વાગે પણ ઉઠી શકો કે 3:45 વાગે પણ ઉઠી શકો. હા. 6 કલાક બી ઊંઘ હોય ને તો બી સફિશિયન્ટ છે. તમે ભરપૂર ઊંઘમાં તમને પૂરી ઊંઘ મળી આ જાય. માર્ગમાં એટલી એનર્જી બી ઊભી થાય. તો શરૂઆત કરવી પડે તમારે ટાઈમ એડજસ્ટમેન્ટ. ટાઈમ છે તમારી ટાઈમ શેડ્યુલ, અને એમાં સવારનો ટાઈમ જે રાખો એમાં ક્યાંય કોમ્પ્રોમાઇઝ કરવું નહીં. બને તો તમે વહેલા બ્રહ્મ મુહૂર્તમાં અથવા એ સમયની આજુબાજુમાં ગમે ત્યારે ઉઠી જાવ અને એ સમયે ઉઠી અને તમારા જે કંઈ શુદ્ધિકરણના કાર્યો છે, શારીરિક શુદ્ધિકરણના કાર્યો, એ શારીરિક શુદ્ધિકરણના કાર્યો પછી એમાં જે તમારે વ્યાયામ કરવાનો હોય, નાનો મોટો જે કાંઈ વ્યાયામ કરવાનો હોય, જેનાથી આપણા શરીરની અંદર આખા શરીરમાં અંગ અવયવ બધાય જોઈન્ટ છે બધાય હલી જાય અને નસો ખુલી જાય. નસો ખોલી જાય અને સર્ક્યુલેશન વધી જાય. હા. એટલે એક એનર્જાઇઝ થઈ જાય બોડી. હા. સવારની એનર્જી જે કાંઈ મળવી જોઈએ એ મળે આપણને. એ સવારની એનર્જી એ સમયે મળી જાય અને પછી આપણે શુદ્ધિકરણ કરતા હોઈએ. એ શુદ્ધિકરણ બધા કાર્યક્રમો આપણે કરવા જોઈએ, જે થઈ શકે એટલા. શુદ્ધિકરણની અંદર બી ઘણી ક્રિયાઓ એવી છે. હા. એની આપણે ચર્ચા બીજી વખત કરશું. જે પંચકર્મ કહે છે ને, એની અત્યારે નથી કરવી, પણ એ પંચકર્મના જે બધા જે આપણી એના વિશે, કેમ કે ઘરે રહીને પણ એ બધી વસ્તુ થતી હોય છે, બહાર બી થતું હોય છે, પણ માણસ જો એ જીવનમાં ઉતારી લે કે ભાઈ મારે આ દિવસે કરવું છે, આ કર્મ મતલબ પંચકર્મ, જે આખું શરીરની શુદ્ધિ માટેનું પંચકર્મ, હા. એના માટે એમ કહે છે કે ભાઈ પંચકર્મથી તમારું શરીર આખું શુદ્ધ થઈ જાય.
ટોક્સિન્સ નીકળી જાય ને બધું આખું એકદમ, એટલે એના વિશે આપણે વિસ્તારથી ચર્ચા કરશું જ, કરવું જ છે મારે પછીના આગળના. એટલે એમાંય આપણે જે કઈ શુદ્ધિકરણની ક્રિયા છે એની અંદર નેતિ, ધોતી, બસ્તી, નવલી, ત્રાટક એવી આવી ષટકર્મ કહેવાય છે એને. એમાંથી જેટલું આપણે થઈ કરી શકીએ, ષટકર્મ જેટલું આપણાથી પ્રેક્ટિસ કરી અને થઈ શકે એટલું આપણે કરવું. જેટલું થઈ શકે એટલું જ કરવાનું. એમાં કોઈ આપણે હઠયોગ જેવું કરવાનું નહીં. જેટલું આપણે થઈ શકે, ન થઈ શકે તો એનો આપણે ઇન્ટરેસ્ટ હોય તો એમાં આપણે ઇન્ટરેસ્ટ લઈને એ શીખવાની કોશિશ કરવી છે. આજે હું શીખી શકતો તો તમે પણ શીખી શકો, આજે હું કરી શકતો હો તો તમે પણ કરી શકો. આજે મારી ઉંમર બી એટલી છે પણ છતાં બી મેં એવી ઘણી ક્રિયાઓ હોય છે કે જે હું કરતો હોઉં છું. એટલે શુદ્ધિકરણની ક્રિયાઓ છે. એટલે શુદ્ધિકરણની ક્રિયા થાય પછી નાહી ધોઈ અને કમ્પ્લીટ થઈ અને જે જગ્યાએ આપણે નિર્ધારિત કરી હોય, ઈશાન ખૂણો વિશેષ તમને જ્ઞાન પ્રાપ્ત થવા માટે ઈશાન ખૂણો બેસ્ટ છે. ઈશ્વરની આપણને પ્રેરણા મળી જાય, જ્ઞાન મળે એવો એ એક એનર્જીનું ફિલ્ડ છે ઈશાન ખૂણો. ઈશાન ખૂણાનું મહત્વ ઘણું છે. આપણે વાસ્તુ આ તે બધી એમાં પણ ઈશાન ખૂણાનું વાસ્તુના આધારિત જ આ બધી વસ્તુઓ જે છે ને એ વાસ્તુશાસ્ત્ર બી એટલી જ મહત્વનું છે અને એનો બી ડીપ અભ્યાસ કરવા જેવો છે. અને મેં તો એના ઉપર ધ્યાન દઈને કાફી અભ્યાસ કર્યો. મારે મંદિર બનાવવાની ઈચ્છા છે. એના આધાર ઉપર મેં નોલેજ ભેગું કર્યું. મંદિર જ્યારે બને ત્યારે પણ મને નોલેજ મળ્યું ઘણું બધું અને એના ઉપરથી મને ખબર પડી કે વાસ્તુશાસ્ત્ર એક મહાન વિજ્ઞાન છે. મહાન વિજ્ઞાન. જ્યોતિષશાસ્ત્ર તો મેં અભ્યાસ પહેલા કર્યો હતો અને એ એટલું જ મહાન વિજ્ઞાન છે. જેનાથી આ પ્રકૃતિના નિયમો છે, પ્રકૃતિના નિયમોની આપણને ખબર પડે. એ પણ એક આપણે પછી આગળ જતા ચર્ચા કરશું. વિજ્ઞાન અને આધ્યાત્મ એ બે કઈ રીતે સંકળાયેલા છે એ આપણે આગળ ચર્ચા કરીશું. બીજા એટલે જે વાત આપણે કરી એક શુદ્ધિકરણની વાત થઈ અને ત્યાર પછી ધ્યાનમાં બેસવા માટે, એમાં ધ્યાનમાં બેસવા માટે જે ભૂમિકા બની એ આપણે સૌથી પહેલા યમ, નિયમ, પછી આસનની. હવે પછી આસનની વાત આવે. આજે ગમે ત્યાં તમે ધ્યાન કરવા બેસો તો જે જગ્યાએ ધ્યાન કરવા બેસો ઈશાન ખૂણામાં મંદિર કે એવી કોઈ પણ સ્થાન હોય, પવિત્ર સ્થાન હોય, એટલે ઈશાન ખૂણા બાજુ મોઢું રાખવાનું કે ઈશાન ખૂણામાં બેસવાનું? ઈશાન ખૂણા તરફ મોઢું રાખી, મુખ રાખી, યા તો ઉત્તર દિશામાં યા તો પૂર્વ દિશામાં. એટલે ઉત્તરમાં બેસવાનું કાં તો પૂર્વમાં બેસવાનું અને ઈશાન ખૂણા બાજુ મોઢું રાખવાનું. એમ ન રાખો તો બી ચાલે. પૂર્વ ઈશાન પૂર્વ ખૂણો તો આવી જાય. આ બાજુ પૂર્વમાં રાખો તો સૂર્યની ઉર્જા છે અને આ બાજુ ચંદ્રની ઉર્જા છે અને મધ્યમાં એ બંનેની ઉર્જા છે. એટલે કારણ કે બેસવા માટે દિવાલો લગભગ એ રીતની હોય ને કે જેથી કરીને તમે પૂર્વ અથવા ઉત્તર દિશામાં બેસી શકો. એવું યોગમાં પણ કહે છે કે ઉત્તર દિશામાં તમે બેસો એટલે તમારું મુખ ઉત્તર દિશામાં રહેવું જોઈએ, અથવા પૂર્વ દિશામાં બેસો તો પૂર્વ દિશા તરફ મુખ રહેવું જોઈએ. જેથી સૂર્ય છે એ સૂર્યની તમને બધી ઉર્જા મળી રહે. એટલે એ જે છે એના પછી આપણે આસનની ભૂમિકા છે. તો એ તમે દાખલા તરીકે એ થઈ જાય એટલે મન, આપણું શરીરને આપણે એકદમ સ્થિર અને શાંત કરવું પડે. મન સ્થિર અને શાંત થાય તો જ મન કોઈ જગ્યાએ એકાગ્ર થાય છે. સીધી વાત છે. તો સૌથી પ્રથમ આપણે આસન સિદ્ધ કરવાની કોશિશ કરે. બહુ આમાં ક્યાંય ઉતાવળ કરવી નહીં. તમારે શરૂઆત કરો એટલે કષ્ટ પડે. દાખલા તરીકે મેં તમને કહું કે તમારે આસન એક સિદ્ધાસન છે, પણ ગૃહસ્થને સિદ્ધાસન ન કરવું જોઈએ. ગૃહસ્થ હોય એ ગૃહસ્થને પદ્માસન કરી શકે, યા સુખાસન કરી શકે, યા વજ્રાસન કરી શકે. એમાંથી કોઈ પણ બને ત્યાં સુધી પદ્માસન જો લગાવીને બેસે તો પદ્માસન લગાવવાનો પણ ઘણા ફાયદા છે. અને કમર સીધી રાખવી પડે. કમર સીધી રાખી અને પદ્માસન લગાવી, પદ્માસન લગાવો તમે એટલે એક પગ અહીં આવે અને એક પગને આ રીતે મૂકો તમે એટલે એ પદ્માસન લાગે.
બીજા પદ્માસનના અવાંતર ભેદ ગણાય છે, પણ એમાં જાજુ આપણે પડવું નથી. નિયમ તો બીજા આસનો છે એમાં અવાંતર ભેદ એટલે કે બીજા પણ ભેદ હોય છે. હા, એ થોડું થોડું એ થોડું કષ્ટદાયક પણ હોય, પણ આપણે આમાં કષ્ટ તો આમાં છે. બેઝિક આ જ છે મેઇન. એ તમે હા. ધીમે ધીમે આદત કરો અને એ પ્રેક્ટિસ કરો એટલે એ હા, એ નથી થતું ઘણા વધુ અત્યારે તમને કદાચ હા. કષ્ટ પડે, પણ એ તમે ઘણા લોકોથી નથી દ્રઢ થતું હતું. નિશ્ચયથી કરો કે ના મારે પદ્માસન કરવું જ છે, હા, એટલે તમને એટલે સિદ્ધ આવડે. થઈ જાય ધીમે ત્યારે ધીમે. તમને આવડી જાય. પણ તમને કષ્ટ પડવા માંડે ને તમે છોડી દો, તમારો વિલ પાવર તૂટી હા. જાય, એટલે તો practice તમારી કરવી સાધના પડે. આગળ વધે નહીં. જો તમારે જે પરિણામ જોઈએ છે એ પરિણામ આગળ ન વધે. એટલે પદ્માસન, તમે એક્સ્ટ્રીમ લેવલનું હઠયોગ ન કરી શકો, હા, પણ આ નાના નાના હઠયોગ તો તમે કરી જ શકો. આપણે જે કાંઈ ગૃહસ્થ ને જીવનની અંદર જીવનમાં જે ટાઈમ છે આપણે એને એડજસ્ટ કરવો છે, એ ટાઈમમાં આપણે કરી શકીએ એટલું કરવું છે. હા, સીધો વાત છે. હા, બસ. કારણ કે ગૃહસ્થ જીવન છે હા. આપણું, એટલે ગૃહસ્થ જીવનમાં મેં ટાઈમ ટેબલ એટલા માટે જ કીધું કે ટાઈમ મેનેજમેન્ટ કરી લેવાનો. ટાઈમ મેનેજમેન્ટ કરો એ પ્રમાણે તમારે જે કાર્ય કરતા હોય એ સમયે એ કાર્ય જ કરવાના, બરાબર. પછી આ જે આપણે કાર્યો છે એ કાર્યોમાં કેટલી સમય રાખવો એ તમારી નિયમ, એમાં તમારે આયોજન બનાવી દેવું પડે. આસન. એટલે આસન છે એ આસન તમે પદ્માસન લગાવો. એની પહેલાં દાખલા તરીકે તમારે વાતાવરણ એ શુદ્ધ વાતાવરણ કરવું હોય, વાતાવરણ આપણે એકદમ પવિત્ર બનાવવું હોય, આપણો ભાવ પણ ચેન્જ થાય, આપણું મન પણ ચેન્જ થાય, એવી રીતે વાતાવરણને શુદ્ધ બનાવવો. એ શુદ્ધ એટલે કે જગ્યા સાફ સુથરી હોય, કોઈ મંદિરની જગ્યા હોય તો એક તમે દીવો કરી શકો તો દીવો, અને એક અગરબત્તી કરો તો વાતાવરણ સુગંધિત થઈ જાય. તો એનાથી ધીરે ધીરે પછી પ્રાણાયામ કરવાના છે. પ્રાણાયામ છે એ પ્રાણાયામના ઘણા પ્રકારો છે, પણ એમાંથી આપણે કરી શકીએ એટલા પ્રાણાયામ આપણે અપનાવવા જોઈએ. એમાં 2-3 પ્રાણાયામ આપણે જે કાંઈ આપણે કરીએ તો એનાથી પણ આપણું એનર્જાઇઝ બોડી થઈ જાય અને આપણને એનર્જી મળી જાય અને શરીરનું શુદ્ધિકરણ પણ થઈ જાય. શરીરમાં જે કાંઈ ટોક્સિન લેવલ હોય એ બધા બહાર નીકળી જાય. તો એ પ્રાણાયામ છે, એ પ્રાણાયામમાં એક પ્રાણાયામ તમે અનુલોમ વિલોમ કરો. ઓકે. અને સૌથી પહેલાં તો આપણે પેલી કપાલભાતી પ્રાણાયામ કરવા જોઈએ. જે આપણે કપાલભાતી. હા, પહેલાં કપાલભાતી કરો. એનાથી નસ નાડીઓ પણ જે કાંઈ કફ જામ્યો હોય એ છૂટો પડવા માંડે. જ્યાં જ્યાં ચેસ્ટથી લઈ કપાળમાં છે બધે જે શું કહે ને કફ જામ્યો હોય એ છૂટો પડવા માંડે. છૂટો પડી અને ધીરે ધીરે કરી એ બધી બહાર આવી જાય. કપાલભાતી કેટલી મિનિટ સુધી કરવાની? કપાલભાતી તમે કરી શકો એટલી વાર. ટાઈમ ટેબલ તમારે રાખ્યું હોય તમે આજે આટલું મિનિમમ આટલું મેક્સિમમ કરવું. ચલો કોકની પાસે ટાઈમ છે. તમે શરૂઆત કરો એ શરૂઆત કરો તો શરૂઆતમાં તમે 2 મિનિટ કરો, 5 મિનિટ કરો, 10 મિનિટ કરી શકો. મેક્સિમમ પછી કેટલી વાર સુધી એક પ્રાણાયામ થયો, પછી પાછો બીજો પ્રાણાયામ આપણે કરવાનો હોય તો થોડીક વાર એમાં રેસ્ટ કરી અને પછી બીજો પ્રાણાયામ કરો. એ ભસ્ત્રિકા કરો દાખલા તરીકે. પેલી કપાલભાતી પછી ભસ્ત્રિકા. કપાલભાતી એટલે કપાલભાતી અંદર તમારે ફક્ત રેચક કરવાનો છે. કપાલભાતીમાં ખાલી રેચક કરવાનો હોય. તો કપાલભાતીમાં રેચક કરો એટલે આ બધું પ્રેક્ટિકલ બતાવવું પડે. આમ તો પ્રેક્ટિકલ બતાવવું પડે એટલે ફ્લોમાં રાખો. હા, એટલે પ્રેક્ટિકલ બતાવવું પડે, પણ છતાં જે કર્યું છે એ મેં તમને બતાવી રહ્યો છું. એટલે કપાલભાતી કરો તમે એટલે નસ નાડીઓ શુદ્ધ થાય. જે કાંઈ કફ હોય એ કફ આપણે દૂર થઈ જાય. કફ છે કે એની સાથે બીજી પણ આપણને કોઈની ઘણા બીજા ફાયદા છે. એની વર્ણવવા પડે, હજુ પણ ઘણા ફાયદા છે એમાં. તો એના ફાયદા છે. એ કપાલભાતી કર્યું, કપાલભાતી કરી પછી ભસ્ત્રિકા કરો તમે. ભસ્ત્રિકા એટલે રેચક અને પૂરક બંને કરવાના છે. બરાબર. ઓલામાં ખાલી રેચક જ આવે. રેચક આવે જે સ્વાભાવિક શ્વાસ આવે એ આવી જાય. બાકી રેચક કરો તમે એટલે બધી બહાર નીકળે. બરાબર. જે ટોક્સિન લેવલ વાયુના હોય, જલના હોય કે અગ્નિના હોય એ બધા ધીરે ધીરે કરી અને એ ટોક્સિન લેવલ ઓછા થાય. તો
તો એ કપાલભાતિ પછી ભ્રષ્ટિકા કરો તમે, એટલે ભ્રષ્ટિકાની અંદર રેચક અને પૂરક બંને 1:1 થોડી પહેલાં શરૂઆતમાં ધીરે ધીરે કરવાનું અને પછી તમે સ્પીડ વધારી શકો. એટલે એ ભ્રષ્ટિકા છે. ભ્રષ્ટિકા પછી ત્રીજો પ્રાણાયામ એક અનુલોમ વિલોમ કરવાનો. અનુલોમ વિલોમ એટલે એ નાડી શોધન પ્રાણાયામ કહેવાય છે. એટલે આટલી નાડી શોધન તો પહેલાં થયું, બે નાડીઓ પણ ખુલી જાય અને પછી તમે આ નાડીથી આ ડાબી નાડી છે એ નાડીથી શ્વાસ લેવાનો અને જમણી નાડીથી રિલીઝ કરવાનો. પહેલાં ડીપથી શરૂઆત કરો, ડીપથી લેવાનો અને ડીપથી છોડવાનો. અહીંથી લેવાનો, આપણે આ જમણી નાડીથી લેવાનો અને હા, એ તો અનુલોમ વિલોમ તો અત્યારે એ અનુલોમ વિલોમ છે. એનાથી શું થશે, પછી ધીરે ધીરે કરી અને તમારી એનર્જી જે કાંઈ ઊભી થઈ હોય ને એ સમન્વય થાય અને બાકીની નાડીઓ નાડીઓ આખી શુદ્ધ થઈ જાય. એટલે નાડી શોધન પ્રાણાયામ કહે છે. આથી પછી તમે બિલકુલ શાંતિથી બેસો થોડી વાર. શાંતિથી બેસો થોડી વાર અને જે શાંતિથી બેસો એ સમયે તમારું જે કંઈ ઉર્જા ઊભી થઈ છે એને તમે તમારા શરીરની અંદર પચાવવાની કોશિશ કરો. કોશિશ નહીં કરવાની, પણ તમે શાંતિથી બેસો એટલે ધીરે ધીરે એ સ્થિર થઈ જાય. સ્થિર થઈ જાય એટલે તમારું ઉર્જા ફીલ થાય છે આપણને. હા, ઉર્જા અંદરની ત્રણ પ્રાણાયામ કરીએ એટલે આપણને ઉર્જા અંદરથી ફીલ થાય જ. ઉર્જા ફીલ જ થાય. એટલે ઉર્જા ફીલ થાય એનો સમન્વય કરવો પડે. સમન્વય થોડી વાર તમે રેસ્ટ કરો, યા તો તમે એ હાવ છેલ્લે આવે જે પેલી આપણે શવાસન કે છે એ છેલ્લે આપણે કરીએ, કારણ કે નહીતર પછી શું ઊંઘ આવવા માંડે. એ શવાસનમાં પછી તમને બિલકુલ એમ થાય કે આપણે આમાં ધ્યાનમાં આવી ગયા, એ ભ્રમ થાય. એટલે એ સમયે તમારે તટાર બેસી ઉર્જા ઉપર ધ્યાન, ઉર્જાનું નિરીક્ષણ કરો. કમરને બિલકુલ સીધી રાખવાની. કમરને સીધી રાખી અને ધ્યાન મુદ્રા કરવાની. ઓકે, આ ધ્યાન મુદ્રા છે. બરાબર. આ ભાગને દબાવવાનો, હળવો એવો દબાવવાનો અને આમ સીધા રાખી. ઓકે, અંગૂઠાની અહીંયા, હા, આ જગ્યાએ. કારણ કે અહીંયા કરો તો પાછું એ વાયુ તત્વ છે, તો વાયુ તત્વ સક્રિય થાય. અને અહીંયા ઓકે, આંગળીથી અંગૂઠાને દબાવવાનું. હા, આંગળી અને અંગૂઠા આ ધ્યાન મુદ્રા કહેવાય છે. જ્ઞાન મુદ્રા કહેવાય છે. એટલે આ પ્રમાણે રાખી અને તમે મન અને સ્થિર કરો અને અહીંયા ધ્યાન કરો, અથવા તો નાસિકા ઉપર ધ્યાન કરો. શ્વાસોશ્વાસ આપણે જે શ્વાસો લઈ છીએ પાછો છોડીએ છીએ એની ઉપર ધ્યાન. હા, એના ઉપર ધ્યાન કરો તમે. એટલે શું થાય, શ્વાસોશ્વાસ એ અત્યારે વધારે ઈઝી પડે. જે શરૂઆત હોય ને, અહીંયા કદાચ ધ્યાન કરવું અઘરું પડે. એ અઘરું પડે, પણ તમારું શ્વાસોશ્વાસ ઉપર તો ધ્યાન, નાસિકા ઉપર ધ્યાન કરો. નાસિકા ઉપર તમે ધ્યાન કરો તો આ રીતના ધ્યાન થાય આના ઉપર. એટલે એનાથી એકાગ્ર મન થાય, શરીર પણ તમારું શાંત થાય, મન પણ શાંત થાય. એનાથી તમારી એકાગ્રતા વધે. એટલે એકાગ્રતા કેળવવા માટે તમારે અહીંયા ધ્યાન કરો થોડી વાર. અચ્છા, પોઈન્ટ ઉપર ધ્યાન કરો. પોઈન્ટ ઉપર, હા. ઓકે, શ્વાસોશ્વાસ ઉપર નહીં, ધ્યાન અહીંયા રાખવાનું. ઓકે, એટલે શ્વાસોશ્વાસ ઉપર નહીં, શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન રાખવાનું, પણ એને આ પોઈન્ટ બને નાસિકાનો અગ્રભાગ, કારણ કે એને એમ રાખવી પડે. હા, એટલે અહીંથી જે કાંઈ શ્વાસોશ્વાસ ચાલે છે એની ગતિ તમે મહેસૂસ કરી શકો, પણ અહીંયા ધ્યાન કેન્દ્રિત કરવાનું, જેથી કરીને જમણી નાડી, સૂર્ય નાડી અને ચંદ્ર નાડી ચાલતી હોય તો તમે એના ઉપર ધ્યાન કરી શકો હારવાર. એની સાથે સોહમ સાધના છે, પણ એ સોહમ સાધના તાત્કાલિક નહીં કરો, પણ ધ્યાન આપો જેથી તમારું મન અને શરીર શાંત થાય. કારણ કે મન અને શરીરને શાંત કરવું જરૂરી છે ધ્યાનની પ્રક્રિયા કરવા માટે. તો પ્રાણાયામની વાત થઈ. પ્રાણાયામ પછી મન અને શરીરને સ્થિર કર્યું આપણે, બરાબર. મન અને શરીર સ્થિર થાય એટલે પ્રત્યાહાર આવે. પછી પ્રાણાયામ પછી પ્રત્યાહાર આવે છે. પ્રત્યાહાર એટલે તમારી ચિત્તની વૃત્તિને, તમારી વૃત્તિ જે કંઈ બહિર્મુખી જે છે એ યાત્રા તમારી અંતર્મુખી થાય એમ તમારે તમારી ચેતનાને અંદર લઈ જવી, મનને તમારે અંદર તમારા અંતઃકરણની સાથે જોડી અને અંદર લઈ જવાની. એટલે એ ભૂમિકા
એને પ્રત્યાહાર કહે છે. પ્રતિ આહાર કરવો. પેલો બહાર આપણે આહાર કરતા હોય, બહારના વિષય ઉપર જે કાંઈ આહાર આપણો ચાલતો હોય એ અંદર લઈ જવાનો, અંતર લઈ જવાનો. એટલે અંદરના વિષયો જે કાંઈ છે એના ઉપર લઈ જાઓ તમે. એ વિષયો ઉપર આપણું પછી ધીરે ધીરે કરી આપણા પિંડમાં આપણા શરીર છે એના ઉપર લક્ષ કેન્દ્રિત થાય. બહારની ભૂમિકા ધીરે ધીરે કરીને છૂટવા માંડે. અને એના માટે એક અભ્યાસ બતાવવું કે એ અભ્યાસ એટલો સરસ છે કે બીજું પહેલાં તમે કાંઈ ન કરો, આટલી પ્રાણાયામની ક્રિયા કરી, એ બધી થયું, મન અને શરીર શાંત થયું, ધ્યાન તમે અહીંયા કેન્દ્રિત કર્યું અને તમારું એકાગ્ર થયું. એટલે શું એવી ભૂમિકાઓ છે કે જે તમને ધ્યાન નથી કરવા દેતી? એના ઉપર ધ્યાન કરવાનું છે. જેમ કે તમારે ઊંધું એટલે ધ્યાન જે તમારું છે એ ધ્યાન તમારું જે જગ્યાએ લાગી રહ્યા. તમે આજે કાંઈક કરવા ધારો ત્યારે તમારી ચિત્તની વૃત્તિ ક્યાંક ને ક્યાંક જતી જ રહે છે. તમારું મન છે એ ક્યાંક ને ક્યાંક જતું રહે. તમારું શરીર જે છે એ શરીર તો એની જગ્યાએ છે. બીજાને એમ લાગે છે કે આ ધ્યાન કરી રહ્યા છે, પણ એને ખબર નથી હોતું કે મારી ચિત્તની વૃત્તિ કે મારું મન છે કોઈ બીજા વિષય ઉપર કે બીજી કોઈ ઘટનાની સાથે જોડાઈ ગયું છે. જ્યારે એનું ચિત્ત છે એ કોઈ પણ એવી ઘટના ઉપર જોડાય છે ત્યારે એને ખબર નથી હોતી અને એની સાથે એનો તાદાત્મ્ય ભાવ થઈ જાય છે. એટલે એનું શરીર છે, શરીર તો સ્થિર જ છે, આંખ બંધ છે અથવા તો અહીંયા લગાવેલું છે, પણ એની ચેતનની વૃત્તિ ક્યાંક બીજે જાય છે, ચિત્તની વૃત્તિ ક્યાંક બીજે જાય છે, એ એને ખબર નથી. તો સૌથી પહેલાં કરવાની ભૂમિકા છે, લગભગ લોકોને હું આ કહેતો હોઉં છું કે સૌથી પ્રથમ આ જ કરો, તમે બીજું કાંઈ ન કરો. એટલે એ ભૂમિકા છે. એની અંદર તમારે અહીંયા ધ્યાન કર્યું હોય અથવા અહીંયા કર્યું હોય તો તમારે તમારી અંદર આવતા જતા વિચારોનું નિરીક્ષણ કરો, એના દ્રષ્ટા બનવાનું છે. સૌથી પ્રથમ તો એ ભૂમિકા બને છે કે આપણને ખબર નથી કે આપણી ચિત્તની વૃત્તિ બીજે ગઈ છે અને એની સાથે જોડાઈ ગયા છો તમે. એની સાથે જોડાઈ જાવ એટલે એ ઘટના વિચારો પ્રતિ તમે સજાગ. એ તમારું સૂક્ષ્મ શરીર એની સાથે જોડાય છે. તમારું સ્થૂળ શરીર એમ છે, પણ સ્થૂળ શરીર છે ત્યાં છે, સૂક્ષ્મ શરીર એની સાથે જોડાય છે. એટલે કે તમારા વિચારો એની સાથે જોડાય છે. તમારા વિચારો જે એની સાથે જોડાય છે એ વિચારોને તમારે પકડવાના છે. તમારામાં વિચાર આવી ગયો છે, એની સાથે તાદાત્મક થઈ જાય છે. એ તાદાત્મક ન થવા દેવા માટે વિચારોનું નિરીક્ષણ કરવાનું છે. અને એ પણ અભ્યાસ છે અને કાફી કઠિન અભ્યાસ છે અભી. કારણ કે તમારું મન છે એ કોઈ પણ ઘટના ઉપર ચિત્તની વૃત્તિ જતી જ રહે, તો એ ચિત્તની વૃત્તિને પકડવાની રહે. એટલે તમે જ્યારે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો, એ બી ધ્યાન થઈ જાય છે તમારું. એ બી તમારું એક ધ્યાન થઈ જાય છે કે એ ચિત્તની વૃત્તિ છે એ મન જ્યાં તમારું જાય છે એના ઉપર તમે લક્ષ ધ્યાન કેન્દ્રિત કરો કે અત્યારે મારામાં શું વિચાર ચાલી રહ્યો છે. જે વિચાર ચાલી રહ્યો છે એ વિચાર છે એની સાથે ઘણી વખતે તમે એક થઈ જાઓ, પણ એક સમય એવો આવશે કે જ્યારે તમને ખબર પડવા માંડશે કે મારો વિચાર આ જગ્યાએ ગયો. એ વિચાર એ જગ્યાએ ગયો એમ ખબર પડે. ખબર કોને? અંદર પડે છે. જે દ્રષ્ટા છે એને ખબર પડે છે કે મારો વિચાર આ જગ્યાએ ગયો. જ્યાં સુધી એને ખબર નથી ત્યાં સુધી એની સાથે જોડાઈ જાય છે. જીવાત્મા એની સાથે જોડાઈ જાય છે અને એના સુખ દુઃખની સાથે એ એક થઈ જાય છે. એક થઈ જાય છે, ચોંટી જાય છે. એ વિચારની સાથે ચોંટી જાય છે. તાદાત્મક ભાવ કહેવાય ને. તાદાત્મક એટલે તદાકાર થઈ જાય છે. એટલે એ તદાકાર ભાવ જે થઈ જાય છે એ તદાકાર ભાવને રોકવા માટે એના ઉપર ધ્યાન કરવાનું રહે. એ જ ધ્યાન કરવાનું રહે કે મને આજે શું વિચાર ચાલી રહ્યા છે, કે શું વિચાર આવ્યો. એટલે એ તમે ધ્યાન કરો એટલે એક સમય એવો આવે કે તમારામાં જે વિચાર ઉદ્ભવે છે એને તમે પકડી શકશો કે મારામાં આ વિચાર ચાલી રહ્યો છે, ત્યારે આ વિચાર આવી રહ્યો છે. એના એક દ્રષ્ટાભાવ કેળવાશે અને એ દ્રષ્ટાભાવ કેળવાય એટલે એ દ્રષ્ટાભાવમાં તમને વિચાર આવ્યો હોય, તમારે એના ઉપરથી બીજા વિચારમાં શિફ્ટ થવું હોય અથવા તો એને રિમૂવ કરવો હોય, યા તો બીજા વિચારમાં શિફ્ટ થવું હોય. એ બેની વચ્ચેની જે ગેપ પડે છે
એમાં તમારે એ વિચારને રોકવો પડે. અને રોકવા માટે ઓટો સજેશન જ છે. બહાર કોઈને ક્યાંય સજેશન જ લેવાનું, પણ તમારે અંદર જ તમારે સજેશન લેવાનું છે. ઓટો સજેશન કહેવાય ને. અને એ ઓટો સજેશનની અંદર તમે જે વિચાર કરી રહ્યા છો એ તમને દુઃખ આપતો હોય કે સુખ આપતો હોય, તો સુખ કે દુઃખનો કોઈ પણ વિચાર હોય, એ વિચારને તમારે રોકવાનો છે. એને રોકી રહ્યા છો તમે, હું હટાવી રહ્યા છો એવી ભાવના કરવાની છે. અને એ વિચાર છે એક સમય એ વિચાર હટી રહ્યો છે એવું તમને ખ્યાલ આવે. એક ક્ષણની જ વાત હોય છે, પણ છતાંય એ વિચાર પકડી લીધો અને એ વિચાર હટાવો તમે, એ બની જાય છે. એ વિચાર હટાવો એટલે ગેપ પડી પાછી. એ વિચાર હટાવો એ ત્યારે ગેપ પડે એ સમય તમારે નવું સર્જન કરવાનું હોય. નવું સર્જન જે કરવાનું છે એનું નામ જ પછી ધ્યાન છે. પહેલાં તમે જે ધ્યાન કરો છો એ તમારા સ્વયંનું ધ્યાન કરો છો. તમારા શરીરમાં કે તમારા અંતરમાં ચાલતી એનું ધ્યાન કરો છો તમે. આ બધી વસ્તુ છે એના ઉપરથી આપણી ચિત્તની વૃત્તિ એના તરફ જાય છે. અને આ ઘટના બને જ છે, સ્વાભાવિક છે, એટલે આ ઘટના બનતી હોય. પણ જે ચિત્તની વૃત્તિ છે, ચિત્તની વૃત્તિ આપણે એનું ધ્યાન આપણું એમાં હટવા માંડે. નિરીક્ષણ કર્યું એટલે જે કંઈ વિચારો ચાલી રહ્યા હતા એ વિચારો પકડમાં આવે છે. અને એ વિચારોને બીજા સ્ટેપમાં તમે રિમૂવ કરો છો, એને સજેસ્ટ કરો છો. અને ત્રીજા સ્ટેપમાં પછી ધ્યાન કરવાનું. જે ધ્યાન કરવાની પ્રક્રિયા જે આપણે અપનાવીએ એ ધ્યાનની પ્રક્રિયાને વિચારોનું સર્જન કરવાનું. પછી વિસર્જનની ભૂમિકા છેલ્લી આવે છે કે જ્યાં બધી સમાપ્ત થાય છે. પણ એના વિશે આપણે હાલમાં શું સર્જન કરવાનું? સર્જન દાખલા તરીકે સર્જન અંદર જે કાંઈ તમારે આજે દાખલા તરીકે તું ગૃહસ્થ માણસ છે, તું ગૃહસ્થી જીવન જીવે છે, તો ગૃહસ્થી જીવનની અંદર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે ચાર ભૂમિકાઓ હોય છે. તો એ ચારે ચાર ભૂમિકાઓને તમે કેવી રીતે એડજસ્ટ કરી શકો, એને પ્રાપ્ત કરી શકો. તો એ તો એક જાતનો વિચાર ન થયો કહેવાય? વિચાર નથી. ઓકે, વિચાર નથી, પણ જે મેં વાત કરું છું, જેમ કે ધર્મ છે, તો ધર્મમાં દેવી દેવતાઓ કે ઘણા સંપ્રદાય છે, પછી ઘણા પંથ છે. એમાંથી કોઈ પણ ઋષિનું, કોઈ પણ સંતનું, કોઈ પણ ગુરુનું, કોઈ પણ તમે આજે તમારા એનો વિષય બનાવી લ્યો. તમે એને વિષય બનાવી અને એના ઉપર ધ્યાન કરો. દાખલા તરીકે આજે તમારે કુળદેવી છે અથવા તમારી ઈષ્ટદેવી છે, કે કુળદેવી છે એના કરતાં ઈષ્ટદેવી, દાખલા તરીકે ઈષ્ટદેવી કુળદેવી હોય તો કુળદેવી ઉપર તમારી જેટલી શ્રદ્ધા હોય એના આધાર ઉપર અને જેટલું તમને એના વિશેનું આધ્યાત્મિક નોલેજ હોય, આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક, એમાં એનું નોલેજ હોય એ પ્રમાણે દરેક ઉપર તમે ધ્યાન કરી શકો. યા તો શ્રીયંત્ર છે. શ્રીયંત્રની અંદર એ દેવી છે, જે શ્રી વિદ્યાની દેવી છે, મહાત્રિપુરા સુંદરી, એનું તમે ધ્યાન કરો દાખલા તરીકે. તો ધ્યાન કરો તો એનું ધ્યાન છે એ તમે આ બંધ આંખે કરો કે ખુલ્લી આંખે કરો, પણ ખુલ્લી આંખ કરતાં બંધ આંખે શરૂઆતમાં કરો. એટલે એનું ધ્યાન છે એ ધ્યાન જે સ્વરૂપ છે એના સ્વરૂપનું તમે પહેલેથી લઈ અને છેલ્લે સુધી એનું સતત તમે એ વિચારોની સાથે એના ધ્યાનની સાથે તમે સાતત્ય બનાવી લ્યો. સાતત્ય બનાવવાની કોશિશ કરો. વચ્ચે વચ્ચે જે કાંઈ આગળની ભૂમિકાઓ આવે તો એ તમે હટાવતા જાઓ. પછી એક જ વિચારો તમે ઓટોમેટિક ધારણામાં આવી જાઓ. હા, એ ઓટોમેટિક ધારણામાં આવી જાય છે. અને પાયો જ ધારણા છે. કોઈ પણ ધ્યાન કરવાનું એમાં જે સ્વરૂપ જે છે એમનું ત્રિપુરા સુંદરીનું કે ફોટો જોયો કે કાંઈ બી, એ તમે એવું એ તમારી ધારણા જ આવી જાય કે આ સાક્ષાત દેવી પ્રકટ થઈ ગયા. હા, એમાં કોઈ પણ એક ધ્યાન લઈ લ્યો. તમે એક ધ્યાન લઈ લ્યો, એનું 2 ડાયમેન્શન એટલે ચિત્ર લ્યો, 3 ડાયમેન્શન કોઈ મૂર્તિ લીધી હોય કે પછી એનું સ્વરૂપનું તમે એનું ધ્યાન કરો. એનું ધ્યાન કરો એટલે એ તમે સતત એના ઉપર ધ્યાન
રાખવાનું. એટલે એ સમય દરમિયાનમાં આગળની ભૂમિકાઓ જે કાંઈ બને છે એ ભૂમિકા આવતી પણ જાય તો એને તમારે આવે તો રિમૂવ કરવાની, એટલે તમારું એક ધારણા આગળ વધે અને એની કન્ટિન્યુટી બને. જેટલો સમય કન્ટિન્યુટી બને એટલી તમારી ધારણા પાકી થાય. ધ્યાન છે એક જ વિષય ઉપર ન થતું, અનેક વિષય ઉપર જેટલા વિચારો છે એટલા ધ્યાન થઈ શકે, જેટલા સંપ્રદાયો છે એટલા ધ્યાન થઈ શકે, જેટલા ઋષિ મુનિઓ છે એના પ્રણાલીઓ છે એના ધ્યાન થઈ શકે છે, જેટલા દેવી દેવતાઓ છે, તામસિક છે, રાજસિક છે કે પછી સાત્વિકી છે, એ ગમે તે દેવતાનો તમારી ચોઈસ પ્રમાણે એ તમારા ઉપર આધાર. તમારી કોન્શિયસનેસ જેટલી જાગૃત થઈ એ પ્રમાણે તમે એને અપનાવશો. તમે દિવ્યને અપનાવો છો, દિવ્ય શક્તિને અપનાવો છો કે તામસિક શક્તિને અપનાવો છો કે રાજસિક શક્તિને અપનાવો છો, એ તમારા ઉપર આધાર રાખે. એટલે કે માનવીની કોન્શિયસનેસ ચેતના જેટલી જાગૃત થઈ હોય એટલું દિવ્ય તરફ જાય છે, જેને કુંડલીની શક્તિ કહે છે. કુંડલીની શક્તિ જાગૃત થાય એટલે ઉર્ધ્વગમનનો મતલબ જ એ છે કે ઉર્ધ્વ ચેતસ થાય છે. ઉર્ધ્વ ચેતસ થાય એટલે ઉર્ધ્વ ચેતનામાં જે કાંઈ છે એ એમાં જ છે, ઉર્ધ્વમાં જ છે. બધું જે કાંઈ સંભાવનાઓ, જે કાંઈ અલૌકિક સંભાવનાઓ છે એ બધી ઉર્ધ્વમાં છે. આ સ્થૂળ શરીરમાં કે સ્થૂળ જગતમાં એવી કોઈ લૌકિક જ છે બધે, અને લૌકિકની શક્તિ ને લૌકિકમાં જગત આખું જીવી રહ્યું છે. પણ અલૌકિકને પ્રાપ્ત કરવા માટેની સાધનાઓ છે. આજે મેં બી કરતો હોઉં છું, હું બી સાધક છું એમ કહું તો પણ ચાલે. હું પણ સાધક છું. આજે હું પણ જે કાંઈ મારી સાધનાઓ છે એ સાધનાઓમાં હું સતત ચાલતો જ હોઉં છું, અને એ મારી સતત ચેતના અથવા વિચારધારા એવા શબ્દો સાથે, એવા વિચારોની સાથે સતત લાગેલી હોય. એટલે હું સતત એમાં રમી રહ્યો છું. કહેવાનો મતલબ એ છે કે તમારું સાતત્ય જેથી એમાં થઈ જાય ત્યારે એ ધારણા પાકી થઈ જાય. અને ધારણા જેની કરી છે તમે, આજે મેં એક ઉદાહરણ લીધું તમને કે શ્રી વિદ્યા છે, તો શ્રી વિદ્યા ઉપર તમે એની મૂર્તિનું ધ્યાન કર્યું, મૂર્તિનું ધ્યાન કરો કે પછી શ્રીયંત્રનું ધ્યાન કરો. તો શ્રીયંત્રનું ધ્યાન કરો તો શ્રીયંત્રનું ધ્યાન કરો એટલે તેમાંથી તમને સૃષ્ટિના રહસ્યો જાણવા મળે. અને એનો ફાયદો બીજો એ જ છે કે એ સૃષ્ટિનો કેવી રીતે વિકાસ થાય છે અને કેવી રીતે લય થાય છે. શ્રીયંત્રની અંદર એ જ બધા નકશા છે. સૃષ્ટિનો વિકાસ ક્રમ છે એની અંદર, અને નીચેથી ઉપર લઈ જવામાં આવે તો સૃષ્ટિનો લય ક્રમ છે એની અંદર. એટલે સંપૂર્ણ રહસ્યો તમને એની અંદર મળે. એમાં બીજા કોઈ વિષયોમાં કદાચ ન પડો, તમે બીજા કોઈ વિષયમાં પડવાની કોઈ જરૂર નથી, કારણ કે એ તમને જુદા રસ્તા ઉપર લઈ જશે. છેલ્લું જે સૌથી મોટામાં મોટું જે માર્ગ એ જ છે, સૌથી વિશેષ માર્ગ એ છે, સૌથી બેસ્ટમાં બેસ્ટ, કે સંપૂર્ણ સૃષ્ટિને તમે સમજી શકો. અને એની અંદર બીજી શબ્દ સૃષ્ટિને આધારિત કેટલાય મંત્રો, તંત્રો, યંત્રો આ બધું છે, પણ એની અંદર તમે જાજુ ન પડો તો પણ એની અંદર જે એનર્જીના ફિલ્ડો પડેલા છે એ એનર્જીના ફિલ્ડોની તમને સમજ આવવા માંડે. એક ફિલ્ડો છે કે જેની અંદર ફિલ્ડો છે, એમાં સૂર્યના ફોર્મેશન, ચંદ્રના ફોર્મેશન, અગ્નિના ફોર્મેશન, એટલે કે એની કલા કહેવાય છે. જે સૂર્યની કલા છે, અગ્નિની કલા અને ચંદ્રની કલા. સૂર્યની કલા 12 છે, ચંદ્રની કલા 16 છે અને અગ્નિની કલા 10 છે. તો આવું અનેક રહસ્યો છે, અનેક રહસ્યો છે. પછી ઉજાગર બધાય થાય. અભ્યાસ તમે કરો એટલે એની યારે તમે તાદાત્મક તો એની યારે તમે થવાના જ છો. હા, એના માટે પછી પૂજા પદ્ધતિઓ હોય છે. પૂજા પદ્ધતિ છે એની એ જ દેવીની પૂજા પદ્ધતિઓ તમે અપનાવેલી. દાખલા તરીકે એમાં દાખલા તરીકે શ્રી વિદ્યા છે, તો શ્રી વિદ્યા છે તો એ શ્રી વિદ્યા તમને જ્યાંથી પણ મળે ત્યાંથી એ વિદ્યાને તમે અભ્યાસ કરો. શ્રીયંત્રની બી તમને એનું બી એના રહસ્યો બી ખુલ્લા થાય. એમાં શબ્દ સૃષ્ટિ છે, એ શબ્દ સૃષ્ટિની બી તમને ખ્યાલ આવે. અને એની સાથે પૂજા પદ્ધતિ અપનાવો. દાખલા તરીકે પૂજા પદ્ધતિ અપનાવો, યજ્ઞ કાર્ય કરો, તો એનાથી તમને પ્રેક્ટિકલ કરવાનું
એક પ્રેક્ટિસ પડે. ધારણામાં તમારી પાકી કરવી હોય તો પહેલો સ્ટેજ જ એ છે. ધારણા તમારે પાકી કરવી હોય તો પહેલો સ્ટેજ જ એ છે કે જેના દ્વારા તમે એની સાથે તાદાત્મ્ય કરવું હોય તો એ કે જે પૂજા પદ્ધતિ તમે કરી રહ્યા છો એ પંચોપચાર હોય કે ષોડશોપચાર હોય કે પછી એનાથી આગળ હોય, તો એ ક્રિયાઓ તમે કેટલી ધારણાપૂર્વક ધ્યાનપૂર્વક કરી રહ્યા છો એના ઉપર પરિણામ મળે છે. કારણ કે એ પરિપક્વ થાય છે. અને તમે સતત અભ્યાસ કરો તો એ તમારી અંદર ચેતનાનો વિકાસ થઈ જાય અને કાંઈક ઘટનાઓ એવી બનવા લાગે જે તમે સમજી નથી શકતા, કે આપણે સમજી ના શકીએ પણ યુનિવર્સમાં આ બધી ઘટના બનવા માંડે. અને એ શક્તિઓ કામ કરે છે. એ શક્તિઓ વિજ્ઞાન સાથે સંમત છે અને એ શક્તિઓ છે એની રીતે કામ કરે. આપણને અનુભવ થાય, ખુદ અનુભવ થાય આપણને કે ના, મારી આજુબાજુમાં એવી કોઈ શક્તિ કાર્ય કરવા લાગી છે, કે મારા કાર્યો કરી રહી છે, કે પરિવર્તનો ઘટિત થઈ રહ્યા છે. આવું આપણને અહેસાસ થાય અંદરથી. અને આપણને એમ થાય કે ના, આપણને કોઈકનો સહકાર તો છે. એમાં ગુરુનો પણ આપણને સહકાર હોય છે. ગુરુનો એટલો સહકાર હોય છે કે આપણે એની ચેતનાને આપણે આપણા હૃદયની અંદર અનુભવ કરી શકીએ છીએ. કહેવાનો મતલબ એ છે કે જ્યારે ગુરુ અને શિષ્ય બંને એક થઈ જાય, બે ગોળા એક થઈ જાય, ત્યારે એ બંનેમાં ભેદ મટી જાય. એટલે કે એ બે ગોળાને અલગ કરવા હોય તો થઈ ના શકે. એને છોડવા માંગે કે આ એને છોડવા માંગે તો એ શક્ય જ નથી. એ છૂટે જ નહીં, છૂટું પડે જ નહીં ક્યારેય. યાને કે એ પોતે એ જ સ્વરૂપ બની જાય. અને ત્યારે જ ગુરુની એવી યાત્રા પૂરી થાય કે એનાથી ઊંચી યાત્રા કરવા માટે ફક્ત સ્વયંને જ જવું પડે. કારણ કે એમાં એકથી બીજો જઈ શકે એવું નથી. એટલે દ્વૈત ભાવ મટી જાય. એ હું ગુરુ જ હું છું, અથવા તો એ શક્તિ જ હું છું. એ ત્રિપુરા સુંદરી છે કે એ જે કઈ માતાજી છે એ હું જ છું, એવો ભાવ પાકો થઈ જાય. દ્રઢ અભ્યાસ અથવા તો જન્મનો એક અભ્યાસ થઈ જાય ત્યારે આ ભૂમિકા ઘટી જાય. પછી જેવી શિષ્યની દ્રઢ ઈચ્છા શક્તિ એનામાં પેદા થાય છે, જેવી ક્રિયા શક્તિ પેદા થાય છે, જેવું જ્ઞાન શક્તિ પેદા થઈ જાય છે, જેટલી એની તડપ છે, એ ભૂમિકા જ્યાં સુધી શિષ્યની થાય ને ત્યાં સુધી એને એ મૂકે નહીં. એ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી જાય. એટલે કે એને પાણીની જ ઈચ્છા હોય, એવી રીતે એ શિષ્યને પણ એ જ ઈચ્છા હોય કે મને જ્ઞાન પ્રાપ્ત થાય, કે મને સિદ્ધિ પ્રાપ્ત થાય. સિદ્ધિ પહેલા સ્ટેપમાં આવે અને જ્ઞાન છેલ્લા સ્ટેપમાં પ્રાપ્ત થાય. એટલે જ્ઞાન અને બધું છે એક જ, પણ આ બધા સ્ટેજ છે. એ સ્ટેજની અંદર કોઈ ફસાઈ જાય, ક્યાંક એક જગ્યાએ રહી જાય તો એનો સિદ્ધિઓનો ઉપયોગ કરી શકે. બાકી એનાથી આગળની ભૂમિકા એવી ભૂમિકા છે કે જેને કોઈ વર્ણન કરી શકાય એવું નથી. તો ધ્યાનની જ વાત ચાલતી હતી. ધ્યાનની વાતમાં આટલી ભૂમિકા કોઈ પણ વ્યક્તિ અપનાવી લે અને એને મેં કહું અભ્યાસ 6 મહિના સુધી આટલો જ અભ્યાસ કરે, વધારે અભ્યાસ કાંઈ કરવાની જરૂર નથી. ખાલી આ 3 ભૂમિકા ઉપર અભ્યાસ સતત કરે અને 6 મહિના સુધી, 6 મહિનાથી ભલે 12 મહિના બી કાઢવા પડે, પણ એનાથી આગળ નહીં. અમુક નિયમો જે લીધેલા હોય કે ભાઈ મારે આટલા વાગે ઉઠવું છે અને આટલી કલાક મારે, કે ભાઈ અડધો કલાક મારે આ વસ્તુની પાછળ મારા જીવનનો ફાળવવો છે, આટલું ખાલી એક 6 થી 12 મહિના એને ફોલો કરવું જ જોઈએ. એ તો જીવન પર શરૂઆતમાં. બાકી આ બધી વસ્તુઓનું મૂળ તો એ જ છે કે ભાઈ તમારી કેવી કન્સિસ્ટન્સી છે. હા, એ કન્ડિશન છે. પછી તમે 24 કલાક કન્ડિશનમાં જુઓ. નહીં, કન્સિસ્ટન્સી કે ભાઈ નિયમિત કરવું એ વધારે જરૂરી છે. હા, એ જરૂરી છે ને. એ મેઇન છે. ઇનિશિયેટિવ પહેલા ઇનિશિયેટિવ જરૂરી છે, ઇનિશિયેટિવ પછી કન્સિસ્ટન્સી જરૂરી છે. ઇનિશિયેટિવ એટલે શરૂઆત. એ જરૂર પ્રમાણે આપણે ચાલવાનું છે અને એ ચાલવાનું છે એ ક્રિયાશક્તિ છે. એ ક્રિયાશક્તિ છે એના ઉપર એક્ટિવ કરવાની ક્રિયાશક્તિ છે. અને એ ક્રિયાશક્તિ એ દ્રઢ ઈચ્છા શક્તિ સાથે કરવાની, અને એ તમને દ્રઢ વિલ પાવર દેશે. જે તમારી અંદર ઉર્જા ઊભી થાય તો શરીર જ હાવ ધૂલમૂલ હોય તો ઉર્જા શક્તિ કઈ રીતે ઊભી થાય? જે તમે કરો એ તમારું
શરીર અને મન બેલેન્સ થવા માંડે અને એની પછી કોન્શિયસનેસ ચેતના આપણી વિશેષ વિકસિત રૂપથી થાય. પ્રજ્ઞાને પ્રાપ્ત થાય કે જેમ છે એમ જાણી પણ શકો તમે. એટલે આટલી ભૂમિકા કરવાની જે ધ્યાનની પ્રક્રિયા છે એ ધ્યાનની પ્રક્રિયામાં સમાધિ સુધી પહોંચવામાં તો બહુ સમય લાગે છે. પણ એ તો ધ્યાનની લાસ્ટ આટલી સ્ટેપ જ પ્રક્રિયા, લાસ્ટ સ્ટેપ જ છે. પ્રત્યાહાર, ધારણા અને ધ્યાનની કન્ટિન્યુટી બને અને જેટલા કલાક પછી બને પછી જેમ પછી એક સમય એવો આવે કે તમને એ સમય દરમિયાનમાં મને આ દાખલા તરીકે હું છું તો મારો એક સમય 60 વર્ષ સુધી જે હતો એ પ્રવૃત્તિ માર્ગની અંદર હતો હું. પણ હવે પછી મને એવો સમય મળ્યો છે કે જેમાં હું નિવૃત્તિ માર્ગની અંદર છું. છતાં બી હું નિવૃત્તિ અપનાવું નહીં અને ક્રિયા કરી જ જાઉં બધી. જ્યાં જગતના લૌકિક કાર્યોમાં હું ક્રિયા કરી જ જાઉં તો એમાં મને પ્રાપ્તિ થાય નહીં. એ લૌકિક વસ્તુઓની પ્રાપ્તિ થાય. પણ જે કાંઈ મારે જ્ઞાનની ઉપલબ્ધિ કરવી છે એ હવે પછીના સમયમાં હું કરવાની મને ઈચ્છા હોય અને પહેલેથી ઘણા ટાઈમથી મારી અંદર એ ઈચ્છા મને જાગતો હોય અને પ્રેક્ટિસ કરતો હોય તો એ ઘટના બને અને એ પ્રમાણે આખા સિચ્યુએશન તૈયાર કર્યું હોય એ પ્રમાણે આપણે ઘટના બધી ઊભી કરી હોય તો એ ઘટના બને. એટલે આજ બી એ પ્રમાણે આપણે અત્યારે મારી એ પ્રક્રિયાઓ ચાલુ અને એમાં જે પ્રક્રિયાઓ મને ઘણી ઉપલબ્ધિ થઈ એ પ્રમાણે યાત્રા ચાલી જ રહી છે અને હજી અનંત સુધીની યાત્રા છે. હવે કોઈ યાત્રા પૂરી નથી થતી. કોઈ એમ કે મેં શીખી લીધું કે હું થઈ ગયો કે હું મહાન થઈ ગયો કે ગુરુ થઈ ગયો કે આ થઈ ગયો તો એ શક્ય નથી. કારણ કે એનાથી બી આગળની યાત્રાઓ છે. એટલી અનંતની યાત્રા છે એ યાત્રા ક્યારેય પૂરી થાય એવું નથી. જ્યારે તમે શૂન્યમાં જાઓ ત્યારે જ યાત્રા પૂરી થાય. જ્યારે તમે અહમ બ્રહ્માસ્મિ ખાલી બોલવાથી નહીં પણ હા એટલે તમે બ્રહ્મમાં વિલીન થઈ જાઓ એટલે એ તમારી યાત્રા પૂર્ણ થાય. અહમ પણ નીકળી જાય, હા, બ્રહ્મ પણ નીકળી જાય. એને ખબર જ નથી કે હું અહમ છું કે બ્રહ્મ છું. જે છે એને તો એ ખબર જ નથી. એની હકીકત તો એ જ છે અને એ સ્ટેજ સુધી પહોંચવા ખબર નહીં કેટલો સમય સુધી લાગે. કેટલા જન્મ લાગે, કેટલા જન્મ લાગે, કેટલા જન્મ લાગે. કેમ કે હા કોઈ તીવ્ર હોય અને લાગે ચાહે મારે બીજું કાંઈ નથી કરવું, ભૂખો રહે ને જે સ્થિતિ પરિસ્થિતિ એની આવે એ તૈયાર થઈ જાય તો એ એટલો સમય ટૂંકાઈ જાય. કોઈ 500 કિલોમીટર જવું હોય તો કોઈ સાયકલ થી જાય તો એટલી વાર દિવસે પહોંચે કદાચ. કોઈ 2 વ્હીલર લઈને જાય તો 2 દિવસે પહોંચે. હા, ગાડી લઈને જાય 3 દિવસે પહોંચે દાખલા તરીકે. એનાથી પછી આગળની ભૂમિકા લઈએ તો 4 વ્હીલર જાય તો 1 દિવસમાં પહોંચી જાય કે 2 દિવસમાં પહોંચે. એનાથી આગળની ભૂમિકા લઈએ તો પછી હેલિકોપ્ટર, પ્લેન છે, જમ્બો જેટ છે, એનો કોઈ લિમિટ નથી. એ સાઉન્ડની સ્પીડે જઈ શકે અથવા તો ટાઈમ ટ્રાવેલ કરે, લાઇટની સ્પીડ તો એ ટાઈમ ટ્રાવેલ કરે સેકન્ડમાં પહોંચી જાય. કહેવાનો મતલબ એ છે કે સાધકની કેટલી તીવ્રતા છે એના ઉપર આધાર. અને એ તીવ્રતા મેળવવી સહેલી નથી. એ તીવ્રતા મેળવવી સહેલી નથી અને એના માટે થઈને કાફી એને પાગલપન જોઈએ. બસ સીધી વાત. મૃત્યુ થઈ જાય કોઈ વાંધો નહીં. એવી ભૂમિકા થઈ જાય. એક પાગલપન શું છે કે એ અમુકનું જ હોય. કેમ કે એ વસ્તુ તો એવી છે કે આમ ભય જે રહ્યો ને કુંડલી જાગૃત થવાનો પણ લોકોના ભય હોય છે. એટલે ભાઈ કુંડલી વિશે બી આપણે એનું ચર્ચા કારણ છે એની અંદર એ વસ્તુ પચાવવાની શક્તિ નથી મળી. એટલે પહેલા એને પચાવવી પડે. કુંડલીની શક્તિને ધીરે ધીરે કરીને જાગૃત કરવી પડે. એની જાગૃત કર્યા પછી ચેતના વિકસિત થાય. ચેતના વિકસિત ન થાય અને શરીરમાં અશુદ્ધિઓ હોય તો એ તમને ગમે ત્યાં વિસ્ફોટ કરે. એટલે એ પાગલ બી થઈ જાય. કારણ કે મન અને શરીરની કનેક્શન છૂટી જાય. જાગૃત થાય એટલે એ આપણે વિસ્તારથી એમાં કુંડલી વિશે બી આપણે કુંડલી જાગૃત કરવું અને કુંડલી વિશે સમજવામાં વિસ્તારથી આપણે વિસ્તારથી આપણે સમજવા જેવું છે. આ બધી એક એક ભૂમિકાઓ છે. છેલ્લું એક જે ધ્યાન ધારણા સમાધિ એમાં જે સમાધિ રહ્યું બરાબર, સમાધિ વિશે બી લોકો ભૂલી જાવ. અત્યારે બધું ભૂલી જાવ. ખાલી તમારે આટલું જ કરવું નહીં. ખાલી કોન્સેપ્ટ કે ભાઈ સમાધિ, કેમ કે એમાં બી લોકોને મિસકન્સેપ્શન છે. મતલબ લોકોને ખબર નથી. એમ કહી આ બાપુ સમાધિ લઈ લીધી પણ સમાધિ ભલે ટૂંકમાં પણ થોડુંક
ઓવરવ્યુ આપો, સમાધિ કોને કહેવાય, શું છે? એ સમાધિ બહુ એટલું બધું બી આપણે વિસ્તારમાં નથી જાણવું, પણ થોડુંક ટૂંકમાં તો સમજાવો કે ભાઈ સમાધિ શું નહીં, છે? સમાધિ એટલે સમાધિની એવી સ્થિતિ છે કે જેમાં પોતાનું પણ ખબર ન રહે. જ્યારે હું છું કે હું ધ્યાન કરું છું, ધ્યાન કરનારો કોઈ છે એવી પણ એને ખબર ન રહે. જ્યારે એ કોઈ વસ્તુની સાથે, કોઈ વિષયની સાથે કે કોઈ બાબતની સાથે એ તાદાત્મક થઈ જાય, બરાબર. એને ધ્યાન કહે છે. નહીં, સમાધિ. હા, સમાધિ. હા. સમાધિ ધ્યાન હા. પછી જ સમાધિ છે. ઓકે, હા. એટલે સમાધિ એટલે એ ઊંડી અવસ્થા છે. એ જે સ્ટેટ છે એ સ્ટેટ છે એ બિલકુલ ડીપમાં જતું રહે. બરાબર. ડીપમાં જતું રહે અને એની કોન્શિયસનેસ છે એ જ જાગૃત હોય ખાલી. પછી એનાથી ડીપમાં જતું હોય એ કોન્શિયસનેસ બી જતી રહે, પણ એમાંથી પાછું વળતા આવડવું જોઈએ. એટલે એ જ્યારે સમાધિ રહી, જો કે એના સાધકના લેવલ ઉપર જ આધારિત છે કે ભાઈ એ સજાગ સમાધિ છે કે સશરીર સમાધિ છે, એ કઈ રીતે એટલે એમાં હોય, ઈ સમાધિના આપણે એના હા, ઘણા પ્રકાર છે. એનો વિષય આપણે પછી લઈશું. આખું મોટો વિષય છે. મોટો વિષય ઓકે. છે. એના માટે આ પૂર્વ ટૂંકમાં નહીં પતે, હા. ટૂંકમાં તો નહીં થાય. પૂર્વ ભૂમિકા બતાવી છે. હજી એ પૂર્વ ભૂમિકા અહીંયા હું સ્ટોપ એટલા માટે કરવા માંગુ છું કે એ સ્ટેજ છે, એ સ્ટેજ એક શિષ્ય તરીકે તારે અપનાવવું હોય તો, અને ખાલી પોસ્ટકાસ્ટ કરીને જે કંઈ જાણવું છે એ તો આપણે વાત કરીશું, ચર્ચા બરાબર. કરીશું. પણ તારે જે અપનાવવાનું છે ત્યારે કે કોઈ પણ સાધક છે એને અપનાવવું હોય તો આટલી વસ્તુ એને અપનાવી છે, જેથી કરીને શરૂઆત કરો અહીંયાથી. કારણ કે વિચારો છે એ મૂળ છે. મન છે એ માકડા જેવું હોય છે. એટલે એ મન છે એ તમારા બંધનનું અથવા મોક્ષનું કારણ બનતું હોય છે. એટલે મન છે, મનને સાધવું પડે. મનને સાધવાનો જેને કે પ્રેક્ટિસ છે, મનને સાધવા માટેની પ્રેક્ટિસ છે. એટલે એને કોશિશ કરવી જેટલું મનને સાધી શકું એટલું એકાગ્ર થાય અને એટલું અંતર્મુખી થાય. કારણ કે બ્રહ્માંડ શું પિંડ બધું જાણવું હોય તો પિંડમાં જ જાણી લેવું, પણ બ્રહ્માંડ તો એટલું બધું વિશાળ છે, વિસ્તારિત છે કે એને તમે તમારા પિંડમાં જોઈ શકો છો. એટલે કે પિંડમાં ગોતી શકો છો. આપણી અંદર, આપણી પોતાની અંદર. અને એ ક્યારે બને? જ્યારે તમારે ચેતના અંતર્મુખી થાય ત્યારે. બહિર્મુખી હોય ત્યાં સુધી લૌકિક જગતને જોશો, લૌકિક જગતના કાર્યોને, લૌકિક જગતના વિષયોને, લૌકિક જગતના ભોગોને, એના વિષય ઉપર આપણે જાતું હોય. તો એના માટે જરૂરી છે આટલી વસ્તુ. એટલે એ સાધના કરવી તો સતત એ સાધના કરો, અને એ સાધના જેટલી મેં કીધી એની સાથે તમે જોડાયા જાઓ. અને જોડાઈ જાય તો એ જોડાય અને એ પ્રમાણે એ સાધના કરો. 6 મહિના કરો. 6 મહિનાથી પણ એમ લાગે હજી વધારે કરવી છે કે 6 મહિના પહેલા કન્ટિન્યુ કરો ને, કન્ટિન્યુ એટલું બી તમે ભલે એટલું બી આપણે તમને ખ્યાલ આવી જાય કે ના હવે મારો વિચારને હું પકડી તો શકું છું, તમને દ્રષ્ટાભાવ કેળવા જાય. ખરેખર ઘણી જે આ બધી વસ્તુમાં જે આગળ વધેલી વ્યક્તિઓ છે એમની ચેતના એટલી હદે ખીલેલી હોય, અને એ આપણું એક ઉદાહરણ છે કે ભાઈ આ રીતના તમે પ્રાપ્ત કરી શકો છો. હા, એટલે ઉદાહરણ છે આપણા માટે, એક દ્રષ્ટાંત રૂપ છે. અને કેમ કે દરેકમાં દ્રષ્ટાંત, એટલે એ દ્રષ્ટાંત રૂપ છે, એ પ્રમાણે આપણે કરી શકીએ. પણ આપણી ઈચ્છા શક્તિ આધાર રાખે. એ તમારો વિલ પાવર, આપણો વિલ પાવર જેટલો આપણે દ્રઢ કરી શકીએ છીએ, અને એના માટેના સાધનો છે આ બધા. અને મારા હિસાબે યોગ છે, યોગ સર્વમાં શ્રેષ્ઠ સાધન છે. સાધન કહું છું, સર્વમાં શ્રેષ્ઠ સાધન છે. કોઈ પણ વિષય ઉપર સમાધિ લગાવવા માટેનું સાધન છે. એના વગર તમે ક્યાંય ચાલી ન શકો. કોઈ એમ કે તમે આમ ધ્યાન કરો, આના ઉપર ધ્યાન કરો, તેના ઉપર ધ્યાન કરો, પણ કોઈનું ધ્યાન લાગે નહીં, ન લાગે. કોઈ પણ દાવો કરતો હોય મારું ધ્યાન મને લાગે છે, તો એ લાગતું ન હોય. કારણ કે એ ધ્યાન લગાડવાનો પાયો જ નથી ક્યાંય. આજે કંઈ ગુરુઓ, ઘણા મોટા મોટા ગુરુ થઈ જાય છે, એ સીધે સીધું તમને આપી દે છે કે આમ કરો. પણ એ વસ્તુ એને કમ્ફર્ટેબલ છે એટલે સારું લાગે અને કરવા લાગે, પણ એનું પરિણામ ન મળે. આરામ મળે ને, એના શરીરને આરામ મળી જાય છે, થોડો રિલેક્સ પણ થઈ જાય, ત્યાં સુધી બરાબર છે, એ તો થાય. પણ એ પૂર્ણતા નથી. પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે તો પાયાથી જ શરૂ કરવો પડે. અને જેવડી ઇમારત કરવી હોય એ પ્રમાણે મજબૂત પાયો કરવો પડે. ઓલું છે તો એને જે
એની પ્રજ્ઞા ખીલવવા માટે આ એક કઈ બી એક કોઈ ટેકનિક આપી દીધી છે, તો એની પ્રજ્ઞા જે ખીલે છે એના બદલે તમે જો વ્યવસ્થિત રીતે પ્રોપર ટેકનિકથી વ્યવસ્થિત કરો નહીં, તો પાયો તમને છે. એનું અનેકો ગણું એનું ફળ મળે એનું. પાયો જ છે. આજે મેં પાયાનું ઉદાહરણ એટલા માટે આપું છું કે કોઈ પણ વસ્તુનો પાયો હોય જ છે, બેઝિક હોય જ છે. એટલે આ પાયો છે તો પાયો છે એ પાયાના આધાર ઉપર જેવડી ઇમારત બનાવી હોય બને, પણ પાયો જ કાચો હોય, જેટલો કાચો રહી જાય અને એટલી ઇમારત ઊંચી ચડાવવા જાય તો એ તો પડે નીચે જ આવે પાછું. એટલે કહેવાનો મતલબ એ છે કે પાયો છે એ અગત્યનો હોય છે અને પાયા વગર કોઈ પણ સિદ્ધાંત કામ જાજુ ન કરે, આગળ ન ચાલી શકે. એટલે પાયો જરૂરી છે. એટલે એ જ આ પાયો છે, બેઝ છે, જેને એમ કહે છે કે કોઈ પણ વિષયનો પાયો લેવો હોય તો એ આ યોગ છે. અને યોગ એની અંદર સંપૂર્ણ જ્ઞાન આપેલું છે, સંપૂર્ણ વસ્તુને સાધવા માટેનો નિયમ આપેલા છે. સાંખ્ય યોગ હોય કે પછી કોઈ પણ દર્શન હોય, ષડ દર્શન છે, એ છ દર્શન ઉપર એના ધ્યાન કરવું હોય તો એ કરી શકે. કોઈ પણ તંત્ર ઉપર, તંત્રના અનેક વિષયો છે, 10 મહાવિદ્યાઓ છે કે પછી બીજી કેટલી ભૈરવની સાધનાઓ છે, આ સાધના તે સાધના, કેટલી સાધનાઓ છે. પછી ચોઈસ તો તમારે એમાંથી શું ચોઈસ કરે, એની પ્રજ્ઞા જેટલી ખીલે એટલે હું કરી શકે. પ્રલોભનો છે બધા, પ્રલોભનમાં કેવું ફસાય તો ને અટકી જાય પછી, કારણ કે ચેતનાનો વિકાસ છે એ તો આગળ સુધી લઈ જવા માટે છે, ઠેઠ સુધી. બાય ડિફોલ્ટ પ્રાપ્તિ તો થવાની જ છે. સીધી વાત છે. કોઈ પણ મનુષ્યનો જન્મ લીધો છે એનો, તો એ જન્મ મળ્યો છે એનો મતલબ જ એ છે કે એની અંદર બધા બીજ આપેલા છે અને બધા બીજની સંભાવનાઓ ખુલે એવી છે અને એની અંદર સંભાવનાઓ છે એવું મનુષ્યને જ બનાવેલો છે. માનવ દેશમાં આટલી સંભાવનાઓ છે અને એની કોન્શિયસનેસ પણ એટલી છે કે જેટલી કોન્શિયસનેસને જાગૃત કરી શકે એટલી કરી શકે. નીચે લોક જ હોય છે, લોક મારેલો જ હોય છે, લોક લાગેલો જ હોય છે, પણ એને તમે એને કે ખોલે નહીં ત્યાં સુધી એ ચેતના વિકસિત ન થાય. સામાન્ય જીવન જીવતા હોય જીવે છે. અને સામાન્ય જીવનમાં અંબાણી કે પછી કોણ છે બીજા પેલા રિલાયન્સ વાળો એ હોય તો એની ચેતના એના વિશે ખુલ્લી હોય, એની કુંડલીને જાગી હોય તો પૈસો બનાવવા મળે. છેલ્લે ખબર પડે ગળી ગળી ઢાંકણીમાં આવ્યું, છેલ્લે એ સ્થિતિ થતી હોય. તો એમાં પ્રાપ્ત કરવા જેવું છે એ આ વસ્તુ છે. અને માન પ્રતિષ્ઠા, પદ, સન્માન એની પાછળ ઢળ્યા જતા અને છેલ્લે ધડાકો થાય ને પૂરું થઈ જાય. ત્યાં પૂરું થઈ જાય, ટોટલી થ્રુ આઉટની કટ ઓફ થઈ જાય દરેક વસ્તુને. એટલે મેઇન વસ્તુ આ છે. એટલે સાધના કરવા માટે યોગ સાધના સર્વમાં શ્રેષ્ઠ છે. યોગની અંદર આ તંત્ર પણ આવે છે, જે કુંડલીની તંત્ર છે એ યોગની અંદર જ આવે છે. સ્વર વિજ્ઞાન છે એ પણ આ તંત્રની અંદર જ આવે છે કે યોગની અંદર જ આવે છે. આ બધા વિષયો છે એના ઉપર ધારણા કરવાની છે અને એના માટે યોગ છે. યોગની સાધના બધી એના માટે છે કે તમે સાધનાનો લક્ષ્ય બનાવો. કે કોઈ પણ એક આ દાખલા તરીકે ફૂલ છે, ફૂલ ઉપર તમે ધ્યાન કરો છો તો ફૂલની સાથે તમે કેટલા એક થઈ જાઓ છો. ફૂલના વિશે વિચારો કરતા હો તો ફૂલના વિશે વિચારોમાં તમે કેટલા એક થઈ જાઓ છો, કેટલો સમય સુધી તમે એક થઈ જાઓ છો. કારણ કે એનો પાયો પણ છે, ક્યાંકથી ઉદ્ભવ પણ થયો છે અને ક્યાંક નાશ પણ થશે. તમને એનો ક્યાં સુધી તમે કરી શકો એમ ત્યાં સુધી કરી શકો. એનો ઓરિજિનલ કલર જે રહ્યો ને, તમને એમ થાય કે આનું લાલ છે, પણ જ્યારે તમે એની ઉપર ફૂલ ધ્યાન કરો એટલે તમને ખ્યાલ આવે કે હકીકતમાં લાલ છે જ નહીં, આનું આખું સ્પેક્ટ્રમ જ અલગ છે. હા, સ્પેક્ટ્રમ છે. તો મિત્રો, આશા રાખું છું કે ધ્યાન વિશેનું અત્યારે જે અમારા બે વચ્ચે જે ચર્ચા ચાલી એ ચર્ચામાં તમને ઘણું બધું જાણવા મળ્યું હોય છે. અને લોકોના પ્રશ્નો હોય છે એમની પાસે, જે એમને મળતા હોય છે એ લોકો પૂછતા જ હોય છે કે બાપુ હજી શરૂઆત જ કઈ રીતે, તો ધ્યાન કઈ રીતે કરવું. તો જેમ મેં કીધું એમ કે ભાઈ હું આશા રાખું છું કે તમને કોન્સેપ્ટ ક્લિયર થયો હોય છે. અને છતાં પણ જો હજી તમારા કંઈ પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં લખો. જય શ્રી રામ.